મુજબ હજી અહીંયાથી વોચઆઉટ કરવાના રહેશે અને બેંક નિફ્ટી આપણે જે રેન્જની ચર્ચા કરી હતી એ રેન્જમાં જ હજી પણ છે તો ત્યાં પણ હવે શું મત આજના દિવસે ફ્રેશ વ્યૂ લેવો હોય તો? ગુડ મોર્નિંગ નીરજભાઈ. નિફ્ટી પર પહેલા આવીએ તો નિફ્ટીમાં અગર આજનું સેશન જોઈએ તો ઓલમોસ્ટ આજે કન્ટિન્યુઅસલી 11મી સેશન છે જ્યાં નિફ્ટી એક લોઅર હાઈ અને લોઅર લો પેટર્ન બનાવી છે ઓન અ ડેલી બાર ચાર્ટ. ટેકનિકલી જોઈએ તો આજના સેશનમાં એક અનફિલ્ડ ગેપ ઝોન હતો 29 જુલાઈનો, વિચ વોઝ અરાઉન્ડ 24,040 24,140. તો આજના સેશનમાં આ એક ગેપ ઓલમોસ્ટ પૂરો ફિલ થઈ ગયો છે. ગેપનો લોઅર લેવલ હતો 24,040 અને આજનો ઇન્ટ્રાડે લેવલ 24,065 છે. તો ઓલમોસ્ટ ક્લોઝિંગ થવાને આરે છે. અને ત્યારબાદ અગર એક જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ ફિબોનાચી રિટ્રેસમેન્ટ છે 61.80, જે આ એન્ટાયર રાઇઝનો છે, જે જુલાઈમાં આપણે એક બોટમ જોઈ હતી 23,600ની, ત્યારબાદ ફર્સ્ટ વીક ઓફ એપ્રિલમાં આપણે એક ટોપ જોયો 24,700ની આસપાસ. તો આ જે પૂરી રેલી છે એનો 61.80% રિટ્રેસમેન્ટ આવે છે અરાઉન્ડ 24,000 લેવલ. હવે આ બે એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે 24,000 અને 24,040, મલ્ટિપલ સપોર્ટ ઝોન છે. ત્યારબાદ એક ત્રીજો ફેક્ટર પણ છે. જો આપણે એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરે ફ્રોમ એપ્રિલના લોથી, એપ્રિલનો લો અરાઉન્ડ 23,100 હતો, ત્યારબાદ એને કનેક્ટ કરીએ જુલાઈના લોથી જે હતું 23,600, તો એ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પર ક્યાંક ને ક્યાંક 24,000ના લેવલની પાસે આવે છે. તો અહીંયા મલ્ટિપલ સપોર્ટ ઝોન છે અરાઉન્ડ 24,000, સાયકોલોજીકલ માર્ક પણ છે. તો મારો વ્યૂ છે કે ક્યાંક ને ક્યાંક એક બે દિવસમાં આપણે બોટમ આઉટ થઈ શકીએ છીએ અરાઉન્ડ 24,000 માર્ક ડ્યુ ટુ મલ્ટિપલ સપોર્ટ્સ. ત્યારબાદ આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 11 થી 12 ટ્રેડિંગ સેશનથી એક બ્રોડ સાઇડવેઝ ઝોનમાં છે વિચ ઇઝ અરાઉન્ડ 57,000 નીચેમાં અને ઉપરમાં 58,000. બટ વિધિન ધ બેંક નિફ્ટી સૌથી વધારે જે પ્રેશરમાં આપે છે આ બેંક નિફ્ટીને એ કાઉન્ટર છે એચડીએફસી બેંક. હવે આજના સેશનમાં અગર આપણે જોઈએ તો એચડીએફસી બેંકનો ઇન્ટરડે લો ઓલમોસ્ટ 719.50 હતો અને એનો 52 વીક લો 715 છે. તો ઓલમોસ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે બેંક નિફ્ટીમાં જે સૌથી વધારે હેવીવેટ કાઉન્ટર છે એ 52 વીક લોની પાસે ટ્રેડ કરી રહ્યો છે. તો આગળ જતા અગર એચડીએફસી બેંક અગર નવો 52 વીક લો પોસ્ટ કરશે તો ડેફિનેટલી બેંક નિફ્ટીમાં એક બ્રેકડાઉન આવી શકે છે. તો વિધિન ધ બેંક નિફ્ટી સ્પેસ આ એચડીએફસી બેંકને ક્લોઝલી મોનિટર કરવો પડશે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે એચડીએફસી બેંકમાં. ઓવરઓલ બેંક નિફ્ટીમાં અત્યારે તો ડાયરેક્શન અનક્લિયર છે. જસ્ટ વેટ એન્ડ વોચ. અગર 57,000ની ઉપર સસ્ટેન કરે છે એક બે દિવસ તો મે બી આપણને થોડી બહુ અપસાઇડ દેખાઈ શકે છે. તો ઓવરઓલ એઝ ઓફ નાઉ મારો વ્યૂ છે કે બેંક નિફ્ટી ક્રુશિયલ એક સપોર્ટ પર છે 57,000ની આસપાસ અને નિફ્ટીમાં થોડો ટ્રેન્ડ બેરિશ છે બટ સ્ટ્રોંગ સપોર્ટ પર છે. થોડું વેટ કરવું પડશે રિવર્સલ માટે. લાગશે વાર પણ કદાચ મજા આવશે પણ ખરી એ જોવાનું રહેશે. 24,000 24,040ના એક મહત્ત્વના સપોર્ટ ઝોન છે અને ઘણા બધા સપોર્ટ ઝોન છે આ રેન્જમાં નિફ્ટી માટે ખાસ કરીને, એટલે એના પર થોડુંક વેટ એન્ડ વોચ કરવું પડશે. ત્યાં આગળ કોઈક બોટમ પકડે છે કે નહીં, થોડુંક સ્થિર થાય છે કે નહીં એ જોવાનું રહેશે. અને નિફ્ટી બેંક જ્યાં સુધી 57,000નું લેવલ ટકેલું છે ત્યાં સુધી તમારે થોડુંક રાહતના શ્વાસ લઈ શકો છો, પરંતુ બંનેમાં અત્યારે થોડુંક વેટ એન્ડ વોચ મોડ પર જ રાખજો એવી